ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? આજે શનિવાર છે એટલે રજા છે. મારે ને મિશ્રીને અત્યારે સવારે વહેલા ઉઠી ગયા. મયુરીની જોબ હતી એટલે એ સૂતી છે. તો આજે થોડીક ઠંડી છે તો મિશ્રી કે એને સ્કેટિંગ ચલાવવા જ બહાર. તો મને તો આળસ આવતી હતી પણ મેં કીધું હાલ થોડોક તડકો આવ્યો ને એટલે. તો અત્યારે મિશ્રી સ્કેટિંગ કરે. હે મીસુ, શું ઠંડી નથી લાગતી તને? ના, એક ને એક જેકેટ તું પહેરે છે ઓલું. હે બહુ ગમે છે? બીજાય પહેરાય ને. જો સામે ઓલું ઘર થતું હતું ને એ દેખાડ્યું હતું ને તમને, જે ઓલું વુડનની ફ્રેમ હોય ને. આ જો અત્યારે બહાર ખાલી હવે દિવાલ કરી નાખશે, અંદર વુડનનું, બહાર હવે દિવાલ થોડીક કરી નાખીએ એટલે. અને એ પાતળું હોય સાવ, એટલે એવું મજબૂત કામ ના હોય. આ બધાય નવા ઘરના અંદરથી ખોખલા હોય હાવ. ના ઝાડવામાં અત્યારે જોવો આવું હવે કંઈક શું છે એ ખબર નથી. અહીંયા કમ્પલસરી ઓલા વાવી જાય આપણા સબબના કાઉન્સિલવાળા હોય ને એ જ બધાય. ને અમારે નહોતા તો એ આવીને વાવી ગયા બે. એટલે એ એવા જ થશે મોટા. એટલે તો શું ગ્રીનરી જળવાઈ રહે અહીંયા. ને આમાં કાંઈક નાના નાના પિંક ફ્લાવર આવ્યા છે. આ લોન હજી હમણાં મૂવ કરી હતી, અઠવાડિયું દોઢ અઠવાડિયું નહીં 2 અઠવાડિયા પાછી ઉગી ગઈ. શિયાળામાં વાંધો એ જ આવે, આમાં લોન જલ્દી ઉગી જાય. ને આ ઉપર સોલાર નખાવી છે અમે, એટલે બિલ ઓછું આવે ને. કે અમારે તો ગયા વખતે માઇનસમાં બિલ આવ્યું હતું, એટલે રૂપિયા જ નહોતા ભરવા પડ્યા. અમુકની ક્રેડિટ હતી. બહાર ગ્રીનરી સરસ છે. કા મીસુ? મીસુને મજા આવે બહાર સ્કેટિંગ પહેરવાની. પછી આજે તો થોડુંક બિઝી છે પ્લાન. મિશ્રીની ફ્રેન્ડનો બર્થડે છે એટલે ત્યાં જવાનું જ સિટીમાં. તમને સિટી દેખાડશું નેક્સ્ટ વિડીયોમાં. અને બોલો બીજું મીસુ, શું ચાલે છે? એક્સાઇટેડ છો ફ્રેન્ડના બર્થડેમાં જવાના? ઘણા ટાઈમ પછી કા? કેટલા 6-7 months પછી મળશે મિશ્રી એન્ડ ફ્રેન્ડને. આ બધા ફ્લાવર્સ મારે હા બસ જો આવું ભેગું કરે. ગેસ્ટ આવે ને ત્યારે એમને 1 ફ્લાવર પિક કરવા દઈશ. હે આજે વેધર સારું છે, ઠંડી છે પણ વરસાદ નથી. અત્યારે જોવો શનિવાર છે તોય તમને માણસો ક્યાંય દેખાય જ નહીં. અહીંયા ક્યાંય માણસો જ નથી. નકા આપણે રજા હોય તો માણસો નીકળી પડે. ને એવું નથી કે આ વહેલી સવાર છે, 12 વાગ્યા છે. આ બાજુવાળાને કંઈક આવું જાળવું છે આપણે ઓલે હોય ને, ખબર નથી. આ નાળિયેરી નથી, કંઈક અલગ જ છે. જો કાગડા જોવા હોય તો અહીંના બ્લેક એન્ડ વ્હાઈટ. તું ઉડી ગયો. આ બાજુવાળા નહીં, ફ્લાવર સરસ હોઈ ગયા છે. બસ જો અહીંયા રોડ ઉપર કાર પાર્ક હોય તો આમાં એવું હોય, લેફ્ટ સાઈડ જે હોય તો એ આ સાઈડ જ મોટા પાર્ક કરીને કરે, ને ઓલી સાઈડ હોય તો એક જ સાઈડ હોય.
ઇન્ડિયાનો તો યાદ નથી મને, હવે ભૂલાઈ ગયું કે ન્યાય આવવું જોઈએ કે આ ઝાડવું બહુ સરસ છે, આખા વ્હાઈટ ફ્લાવર છે આખા ઝાડવામાં. અત્યારે સ્પ્રિંગ છે ને એટલે નવા ઝાડવા આવે ને નવા ફ્લાવર આવે ને આખું ગ્રીન થઈ જાય. આ બાજુવાળા છે અંકલ, એ લોન એકદમ મેન્ટેન કરે, જરી ક્યાંય મોટી ના થવા દે. એને આળસ ના આવે, મને આવી જાય ક્યારેક એટલે આપણે મોટી થઈ જાય. આ શું કરે મીસુ? હે વીણતી જ હોય આ કાંઈક. હવા ભેગા કર્યા છે કલરના. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. ચલો ચા નાસ્તો કરવા માટે કુશલ તમે કરી લીધો હશે. આ ઉલટા ભેગું એક કામ કર્યું, આ તારો ફોટો મિસરીન ફોટાવાળો મગ નતો આપ્યો, ઈ હાથમાં જ પડ્યો તૂટી ગયો. એવો એક હતો, બીજો એ તૂટી ગઈ, સેમ જ અમારો ફોટા વાળો. આ ઓલો ગ્લુ હતું ને એનાથી આ હેન્ડલ ચોટાડી દીધું. એટલે આ પીવા માટે તો યુઝ ના કરાય, ગરમ હોય ને આ પડે, પણ આ તો યાદગીરી માટે આમ રાખી દેવું ક્યાંક. અમારો ડેડીનો આ મધર્સ ડે માં આપ્યું હતું ને ફાધર્સ ડે. હા, આ જો આવી રીતના ઓનલાઈન જ તમારે મગ હોય સિલેક્ટ કરી દેવાનો ને ઓનલાઈન જ ફોટા તમારે મોકલી દેવાના જે પ્રિન્ટ કરવા હોય. એટલે આ ગિફ્ટ કોઈને દેવું હોય ને તો આઈડિયા સરસ છે. ઓલા આમ જો આમ બે સેમ કપડા પહેર્યા, ઓલી બાજુ એન વિસરી બે પાતળીઓ હતી, માં ને દીકરી. ના ઓલી જો ઓલી મિશ્રીન ગાલ હતા ને હું પાતળી હતી એકદમ. તો આમાં જો સાવ પાતળી લે ઊંધું થઈ ગયું, બડી બેન જેવું લાગે મિશ્રીન. ઊંધું થઈ ગયું થોડું આમાં છે ને અદલા બદલી થઈ ગઈ. એ તો હાઈલા રાખે જિંદગીમાં, વજન તો ઓલો દુઃખ ને સુખ આવ્યા રાખે, એવી રીતના વજનો નવું વધઘટ થયા રાખે. તો આ શું કરે છે? ટિકટેક આ મેલોડી ખાઈ હતી ને પછી શું કરે છે મેલોડી? ટિકટેક બનાવું છું. એમાંથી મેલોડીમાંથી એમાં અંદર નાખે છે, કુછ નાના કટકા કરે. આ કઈ કરતી જ હોય આવા કામ. તો અહીંયા તો શું કરે, પેલા એવું જ હતું. અહીંયા આવું જ કરે ને, બાજુવાળા છોકરા વાળે રમવા તો અહીંયા જવાતું નથી, કોઈ હોય નહીં ઓળખ. ઘરમાં હા ઘરમાં આવું ને આપણે બહાર જઈ ગાર્ડનમાં ત્યારે રમે. હા, આપણે કેવા ફ્લેટમાં વહી જતા બીજાને ઘરે, ગોતવા જવા પડતા વેકેશનમાં તો ક્યાં છે. જમીએ લેતા આવે આડા સવડા ગમે ત્યાં, એ નહીં જમીએ લેતા આડા સવડા, ક્યાંક સારું બન્યું હોય તો ખાઈ લે. જમવાનું બીક શું લાગતી ખબર, ઘરમાં જાય ને જમવા પછી સુવડાવી દેતા, પાછા જવા ના દેતા બપોરે, એ બીકે જાય નહીં. મિશ્રી ને બપોર અહીંયા સુવડાવે ને તો તકલીફ પડે કે એ કે ઇન્ડિયા જાય ને તો બપોર 2 વાગે ને તો 1-2 તો બધા એકબીજાના બધા પોતપોતાના ઓલા રૂમમાં જવા માંડે. એટલે મિશ્રી તો એને નવાઈ લાગે કે આ બધા બપોરે સુઈ જાય છે, અહીંયા નથી સુતા ને એટલે હું સુઈ જાઉં ને ત્યારે બધા ઉઠી જાય. મને સુનાવા અહીંયા સુવાની ટેવ ના હોય કોઈને, એટલે પણ અહીંયા બધા કેવું રાત્રે વહેલા સુઈ જાય, એટલે રાત્રે વહેલા સુતા હોય, સવાર વહેલા ઉઠતા હોય. એટલે જનરલી આપણે 10 વાગે તો આપણે સુઈ જાય છીએ, 10:30 કા. ના અહીંયા કેવું તમે સ્ટ્રીટમાં નીકળો ને કોઈ દેખાય. અત્યારે મેં કીધું કે આ જોવો બાર વીકેન્ડ છે તોય નથી, આપણે ઇન્ડિયા હોય તો રમતા હોય, રજા હોય તો છોકરાઓ રમતા હોય અને ગાંઠિયા લેવા ઉપડી ગયા હોય ને બધા સવાર નાસ્તા માટે ત્યાં મળે બધું. અહીંયા તો અહીંયા ગાંઠિયા મળવા માંડ્યા, પણ એટલું બધું નહીં પેલું. હા, એટલે ત્યાં જેવી લાઈફ એન્જોય કરે ને એવી અહીંયા એન્જોય ના કરે કોઈ. આમ રૂલ્સ ને બધું સારું છે.
હા એ બધા ફોલો એટલા માટે કરે કે ફાઇન મોટા છે. હા ફાઇન કેવડા છે? આપણે ત્યાં એવી રીતે નાખે 10,000 નો ફાઇન તો બધા ફોલો કરે. તોય પણ હવે ફોલો તો ઠીક છે, પણ પછી એમાં આપણે વાંધો શું છે ખબર, ત્યાં કેસમાં રૂપિયા લેત ને ફાઇનમાં. હા હા હા. અહીંયા તો કેસ લેતા જ નથી, એટલે કઈ થાય જ ના શકે. અહીંયા કાંઈ ફોટો પડી જાય ઘરે આવી જાય પછી તમે કાંઈ કરી જ ના શકો. હા ને, એમ નહીં, ફોટો નહીં, પોલીસ તમને રોડ ઉપર પકડે તોય કેસ તો દેવાના જ નહીં. પછી ઓનલાઈન પેમેન્ટ, એટલે કરપ્શન થાય જ નહીં. કે 1000 તો 1000 નો ફાઇન આવે, ઓલા 400 નો તો 400 નો ફાઇન દેવો જ પડે. એમાં પછી એમ ના કહીએ કે લ્યો $100 ને ટેક્સ ભરતા હોય ને આપણે, હા, બધું આ એટલે યુઝ થાય. ફાઇન ની કેવડી ઇન્કમ હશે? તો અહીંયા ઓસ્ટ્રેલિયાની ઇન્કમ જ ઈ છે, સ્ટુડન્ટની, ટુરિસ્ટની, ફાઇનની. બીજું તો મને કંઈ દેખાતું જ નથી કે ઇન્કમ હોય. એટલે એવી રીતના કરતા કરીને ભરી દીધા. આ જ્યારથી ગિફ્ટમાં આવ્યું ને, મને લાગે 50% 15 રક્ષાબંધનનું આવ્યું હતું. તો એને કેટલો દિવસ થયા? 15 દી થયા છે, 20 દી? તારે તો 19 કે એમાં તો. હા તો 20 દી થયા હાલ ને. તો 20 દી માંથી આ 10 દિવસ પહેર્યું છે ને, 50% બાદ પહેરી રાખ્યું છે. એને એવું જ છે, મારી જેમ જ છે, જે ગમે ને એ જ પહેર્યા રાખવું ને બીજા હોય ને પહેર્યા કરે. હાલો નાસ્તો કરી લઈ. ચાલો નાસ્તો કરી લઈ. મયુરી શું છે નાસ્તા? ખાખરો ચા. શું હોય અત્યારે? આપણે એટલું જમતા નથી તોય કેમ વજન વધે છે? એટલે બધું જો એમ નહીં, જો બપોરે એવું બધું કઈ એવી ખાતા નથી, મને ઈ જ અને સવારે ચા ને ખાખરો ખાઈ, અને રાતે તો બધા ખાતા જ હોય. અને મને એ જ થાય, આપણે ઇન્ડિયા છે ને સવારે બોલા ભાખરી માખણ, બધી બપોરે શાક રોટલી ને એવું ફૂલ ખાતા, સાંજે ચા ને નાસ્તો, વળી પાછા જમવાનું, પછી રાત્રે પાછા કઈક કઈક ખાતા હોય, આઈસ્ક્રીમ ને ગોલા, તોય વજન ના વધતો. તોય સાવ એટલે સાવ કેવા હતા પાતળા. અહીંયા તો પાછું અમે જમીએ 4:30-5 વાગે લઈએ, એટલે એવું નથી કે મોડા જમીન સુઈ જાય એવું નહીં. તોય એમ કીધું તું કે હું ખાવ એવું જ ખાવાનું, બ્રેકફાસ્ટમાં ચોક્કસ જ ખાવ. મને એવું લાગે છે કે અહીંયા આપણે ઓલું કેવું સ્લીપિંગ ટાઈમ ને એ બધું એવું ના હોય. સ્લીપિંગ ફિક્સ છે, બધાયનો વધે છે, એવું નથી એકનો. અહીંયા આવે જ ને મોસ્ટ ઓફ બધાયનો વધે. 10 કિલો વધ્યો છે અહીંયા આવ્યા. 10 કિલો લગભગ ના વધ્યા છે. બસ 10 પૂછીએ ને 10 ઈ બસ. હા, પણ હવે સ્ટેબલ થઈ ગયું, વધતું નહીં કે ઘટતું નહીં એવું છે. હાલો હજી ખાવામાં કંટ્રોલ કરી એટલે નહીં તો નાસ્તો કરી લ્યો. હાલો, હા, પછી નાઈન તૈયાર થાય. હાલો. તો મિશ્રી ને મયુરી હવે તૈયાર થાય છે. ઓલા મિશ્રી ના ફ્રેન્ડ ના બર્થડે માં જવાની તૈયારી કરે છે. આપણે તો શું આ છોકરાનો હોય હાલે. આ જોવો. ઓહો, મીસુબેન ને. ચાલો તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં દેખાડશું મિશ્રીના બર્થડે પાર્ટી. ત્યાં અંદર જો થોડુંક દેખાડશું, અને પછી સિટીનું ઓલું જે છે એ દેખાડશું. તો ચલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ હવે. આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.